બાળમિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર પાઠ છે 6 ભરત એના વિશે જોઈશું. આપણે આગળ ભાગ 1 માં જોઈ ગયા અડધો પાઠ. હવે આગળ આપણે ભાગ 2 માં જોઈએ. તો તમે બુક કાઢો અને 38 નંબરનું પેજ છે એ કાઢો. ચલો આપણે આગળ હવે જોઈએ. दूसरी तपस्विनी, हे परदेसी, यह तेरा संदेह मिट जाएगा जब तू जान लेगा कि इस बालक की माँ मेनका नामक एक अप्सरा की बेटी है. શું કહે છે? હે પરદેશી એટલે પરદેશી એટલે કે દૂસરે દેશ કા પરદેશી. હે પરદેશી, તને સંદેહ એટલે કે તારી શંકા મટી જશે જ્યારે તું એવું જાણી લઈશ કે બાળકની માં મેનકા નામક અપ્સરા, મેનકાની અપ્સરા તમને ખબર હશે તો સ્વર્ગની અપ્સરા હતી મેનકા, એની દીકરી છે. उसी के प्रताप से इनका जन्म देव पितर के तपोवन में हुआ. એટલે કે એના કારણે એનો જન્મ છે દેવ પિતર એટલે કે દેવ ઓર પૂર્વજ કે તપોવન में એટલે કે વનની અંદર થયો હતો. દુષ્યંત, मन में यह तो बड़े आनंद की बात सुनाई. શું કહે છે? મનમાં ને મનમાં શું કહે છે? તમે આ તો બહુ ખુશીની વાત સંભળાવી. इससे कुछ और आशा बढ़ी એટલે કે આનાથી કોઈ વધારે આશા વધી મારી. इसकी माता किस राजर्षि की पत्नी है? કે આની માતા કયા રાજર્ષિ એટલે કયા રાજાઓની પત્ની છે? दूसरी तपस्वी, जिस राजा ने अपनी विवाहिता स्त्री को बिना अपराध छोड़ दिया उसका नाम मैं न लूंगी. એટલે કે જે રાજાએ પોતાની વિવાહિતા એટલે કે શાદીશુદા સ્ત્રીને કોઈ અપરાધ વગર એને છોડી દીધી તો એનું નામ હું લઉં નહીં. દુષ્યંત સ્વયં સે, પોતાને અને પોતાની જાતને કહે છે. यह कथा तो मुझ पर लगती है. શું કહે છે દુષ્યંત? આ કથા તો મને લાગુ પડે છે. भला अब इस बालक की माँ का नाम पूछूं. એટલે કે આની માતાનું નામ હું કેવી રીતે પૂછું? पहल तपस्वी मिट्टी का मोर लेकर आती. એટલે કે પહેલી તપસ્વી જે માટીનો મોર છે લેવા જાય છે એ લઈને આવે છે. પહેલી તપસ્વી, હે સર્વદમન, यह શકુંત લાવણ્ય દેખ. શું કહે છે? હે સર્વદમન, શકુંત લાવણ્ય એટલે કે પક્ષી કા સૌંદર્ય દેખ. बालक बड़े चाव से देखकर कहा है शकुंतला मेरी माता. શું કહે છે? બાળક બડે ચાવ સે એટલે કે પ્રેમથી પૂછે છે કહા હે મેરી માતા. दूसरी तपस्विनी हंसती हुई બાળક બડે ચાવ સે એટલે કે ભાવથી પૂછે છે કહા હે મેરી માતા કહા હે શકુંતલા. ક્યાં છે? શકુંતલા મારી માતા. दूसरी तपस्विनी हंसती हुई, બીજી તપસ્વીની છે હસીને બોલે છે यहाँ तेरी माता नहीं है એટલે કે આ તારી માતા નથી. तुम इस नाम से धोखा खा गए सर्वदमन. એટલે કે તું આ વાતથી ધોકો એટલે કે અંધારામાં રહ્યો સર્વદમન. मैंने कहा था मिट्टी के मोर को देखो. એટલે મેં કહ્યું હતું કે માટીના મોરને જો. દુષ્યંત સ્વયં સે, પોતાની જાતને કહે છે इसकी माँ मेरी ही प्यारी शकुंतला है या इस नाम की कोई दूसरी स्त्री है. એટલે કે આની માં મારી પ્યારી એટલે કે મારી શકુંતલા છે યા ઈસ કોઈ દૂસરી, ઈસ નામ કી કોઈ એટલે કે મારી એની જે હતી પ્રેમિકા એ છે કે પછી કોઈ બીજી શકુંતલા છે, કોઈ બીજી સ્ત્રી છે. यह वृत्तांत तो मुझे व्याकुल करता है. यह वृत्तांत એટલે કે વર્ણન્યા ઘટના, આ ઘટના તો મને વ્યાકુળ એટલે કે બેચેન કરી નાખે છે. जैसे मृग तृष्णा प्यासे हिरण को व्याकुल करती है. मृग तृष्णा એટલે કે તેજ ધૂપ में चमकती रेत को पानी समझना. તમને બધાને ખબર જશે મૃગ તૃષ્ણા કોને કહેવાય? તો तेज धूप में चमकती रेत को पानी समझना. એટલે કે जैसे मृग तृष्णा जैसे हिरण को व्याकुल, मृग तृष्णा હોય છે હિરણ વ્યાકુળ થઈ જાય છે એને જોઈને, એવી રીતે મને વ્યાકુળ
करे छे। बालक खुश होकर, मुझे यह मोर बहुत अच्छा लगता है। बालक शू कहे छे? मने आ मोर बहु सारो लागे छे। खिलौना ले लेता है એટલે કે રમકડું લઈ લે છે। પહેલી તપસ્વીની ઘબરા કર, પહેલી તપસ્વીની છે એ ઘબરાઈને બોલે છે, ओ बालक की बाह में रक्षाबंधन कहा गया। એટલે કે બાળકની હાથમાં જે રક્ષાબંધન હતું એટલે કે રાખી જે હતી રક્ષાબંધન એનું રક્ષા કરવા માટે એ ક્યાં ગયું? दुष्यंत, घबराओ मत, जब यह नाहर से खेल रहा था तब इसके हाथ से गिर गया था, सो वह पड़ा है, मैं उठाकर तुम्हें दे देता हूँ। नाहर એટલે કે શેર, એટલે કે શેરના બચ્ચાને રમાડતો હતો ત્યારે એના હાથમાંથી નીચે પડી ગયું હતું અને તે પેલું પડ્યું છે, હું ઉઠાવીને તમને આપું છું। પહેલી તપસ્વી, अरे अरे मत उठाओ, इसे मत छूना, એટલે કે અરે અરે આને ઉઠાવો નહીં, એને અડતા નહીં। दूसरी तपस्विनी, ओ इनसे तो उठा ही, इसने तो उठा भी लिया, એટલે કે આને તો ઉઠાવી પણ લીધું। दोनों एक दूसरे को आश्चर्य ते देखती है, એટલે કે બંને જણા એકબીજાને આશ્ચર્યથી જોવે છે। दुष्यंत, यह लो, परंतु कहो कि तुमने मुझे इसको उठाने से क्यों रोका था। એટલે કે મને લો આ રહ્યું રક્ષાબંધન, પણ આને ઉઠાવવામાંથી તમે મને કેમ રોક્યો હતો? दूसरी तपस्विनी, इस रक्षाबंधन का अपराजित है। जिस समय इस बालक का नामकरण हुआ था तब महात्मा मरीचि के पुत्र कश्यप ने यह धागा दिया था। એટલે કે આ રક્ષાબંધન છે અપરાજિત એટલે કોઈને પણ અપરાજિત એટલે કોઈને પરાજય કરવા ન દે એવું, વિજયી છે। जिस समय એટલે કે જે સમય આ બાળકનું नामकरण એટલે કે બાળકનું नाम रखने का निश्चय करने की विधि हुई थी, तब से महात्मा मरीचि के पुत्र कश्यप ने यह धागा એટલે કે दोरा बांधा था। इसका गुण है कि कभी यह धरती पर गिर पड़े तो इस बालक के माता पिता को छोड़कर कोई दूसरा न उठा सके। એટલે કે આનો એક ગુણ હતો કે આ ધરતી ઉપરથી નીચે પડે તો બાળકના માતા પિતાને છોડીને બીજું કોઈ એને ઉઠાવી શકશે नहीं। दुष्यंत, अरे जो कोई उठा ले तो क्या होता है, क्या हो, એટલે કે જો કોઈ ઉઠાય એટલે કે બીજું કોઈ ઉઠાવી લે તો શું થશે? પહેલી તપસ્વી, यह तो तुरंत सांप बनकर उसे डसता है। એટલે કે પહેલી તપસ્વીની શું કહે છે? એ તરત જ જે ધાગો છે દોરો છે એ સાપ બનીને ડસે છે। दुष्यंत, तुमने कभी ऐसा होते देखा है। दुष्यंत શું કહે છે? તે આવું પહેલા થયેલું ક્યારે જોયું છે? તો પહેલી તપસ્વી, अनेक बार। दुष्यंत प्रसन्न होकर, પહેલી તપસ્વી શું કહે છે? ઘણી વાર જોયું છે। दुष्यंत प्रसन्न होकर એટલે કે ખુશ થઈને, तो मेरा मनोरथ पूरा हुआ, मैं क्यों आनंद न मनाऊं, એટલે કે મારું મનોરથ પૂરું થાય છે, મનની ઈચ્છા પૂર્ણ થાય છે, હું કેમ આનંદ ન મનાવું। बालक को गोद में ले लेता है, એટલે કે બાળકને ગોદમાં ખોળામાં લઈ લે છે અને પડદા ગીરતા હે એટલે કે અહીંયા આ નાટક પૂર્ણ થાય છે। તમારે શબ્દાર્થ અને મુહાવરા લખવાના છે અને હું તમને અભ્યાસ અને સ્વાધ્યાય ચલાવું છું, ध्यान રાખજો। इस एकांकी के आधार पर बालक सर्वदमन की विशेषता का वर्णन कीजिए। એટલે કે આ એકાંકીને આધારે બાલક સર્વદમનની વિશેષતાઓનું વર્ણન કરવાનું છે। तो सर्वदमन सुंदर, स्वस्थ और आकर्षक बालक है। उसका मुख अग्नि के सामने दमक रहा है। उसकी साहसी और निर्भय स्वभाव देखकर आश्चर्य होता है कि सिंह शावक के साथ खेलने में वह जरा सा भी नहीं डरता है। शावक की माँ सिंहनी का भी उसे भय नहीं है। हमने आगे देखा तो वह शिव शावक એટલે કે સિંહના બચ્ચાની જોડે એ રમતો હતો અને એની માની પણ એને ડર સિંહની પણ એને ડર હતી નહીં।
वह इतना हठी है कि तपस्वियों के सामने उसे कोई असर नहीं होता। એટલો હઠીલો હતો કે તપસ્વીઓનાથી એને કોઈ પણ ફરક પડતો નથી। उसके हाथ में चक्रवर्ती सम्राट के लक्षण है। उसे खिलौने से स्वाभाविक लगाव है। सर्वदमन के व्यवहारों को देखकर दुष्यंत के मन में कौन कौन से विचार आते हैं? एक सर्वदमनના વ્યવહારને જોઈને दुष्यंतના મનમાં કયા કયા વિચારો આવે છે? तो सर्वदमन का साहस, निर्भयता और बालहट देखकर दुष्यंत बहुत आनंदित होते हैं। उनके मन में सर्वदमन के प्रति प्रेम उमड़ आता है। એટલે કે એના મનમાં सर्वदमन प्रति प्रेम उभराई જાય છે। सर्वदमन के मुख अग्नि जैसी दमक देखकर उसे आश्चर्य होता है। उन्हें लगता है कि यह निश्चय है कि तेजस्वी वीर पुत्र है। बालक के हाथ में चक्रवर्तियों के लक्षण और उसकी कमल जैसी हथेली को देखकर आनंद और आश्चर्य में डूब जाते हैं। सर्वदमन के हाथ में शीश आवक को छुड़ाने समय बालक के हाथ का स्पर्श अत्यंत सुखदायक है। वे सोचते हैं कि इन्हें इतना सुख होता होगा जो जिस भाग्यवान का यह बेटा है उसे कितना सुख होता होगा। પછી બીજો પ્રશ્ન છે, નિમ્ન इस एकांकी के निम्नलिखित पात्रों में अंतर्निहित मूल्य बताए। એટલે કે બંનેનું મૂલ્યાંકન કરવાનું છે આપણે। તો પહેલું છે દુષ્યંત અને બીજું છે सर्वदमन। तो राजा दुष्यंत कोमल हृदय के व्यक्ति है। बालक सर्वदमन की बाल चेष्टा उन्हें मुग्ध कर देती है। उसके प्रति राजा के मन में स्नेह उमड़ने लगता है। वे सोचते हैं कि यह उनका पुत्र होता तो कितना अच्छा होता। फिर ऐसी घटनाएं घटती है जिनसे सिद्ध होता है कि यह उनका ही सर्वदमन बालक उन्हीं का पुत्र है। तब दुष्यंत के आनंद की सीमा नहीं रहती और उसका पितृ हृदय वात्सल्य से भर आता है। પછી બીજું છે सर्वदमन असाधारण बालक है। आश्रम की तपस्विनियों से उसे शिव सावक को छोड़ देने के लिए समझाती है, परंतु वे उनकी बात मानता नहीं है। दुष्यंत से वह जरा भी परिचित नहीं है, એટલે કે दुष्यंत થી થોડો પણ પરિચિત નથી। फिर भी वह उसके कहने पर शिव सावक को वह छोड़ देता है। उसकी सूरत भी दुष्यंत की सूरत से मिलती है। अपराजित नामक रक्षा सूत्र की प्रमाणित कर देता है। सर्वदमन दुष्यंत का ही पुत्र है। इस प्रकार पिता और पुत्र दोनों में एक दूसरे के अनजान है, फिर भी उनके बीच में पिता पुत्र जैसी भावधारा बहने लगती है। પછી इस परिच्छेद को ध्यान से पढ़कर उसके प्रश्न के उत्तर दीजिए। તમારે જાતે કરવાનું રહેશે। सोच अपनी अपनी, आप कौन सा टीवी प्रोग्राम अच्छा लगता है, क्यों અને क्यों 10-15 વાક્ય લીખીએ। એટલે તમને ટીવીનો કયો પ્રોગ્રામ સારો લાગે છે? તમે ટીવી તો બધા જોતા જ હશો, તો તમને કયો ટીવીનો પ્રોગ્રામ સારો લાગે છે, કેમ, એનું કારણ સહિત આપણે 10-15 વાક્ય તમારે લખવાના રહેશે। તમારે જાતે કરવાનું છે। कक्षा में पढ़ाई कर रहे हो और धरतीकंप आ जाए तो आप क्या करोगे? કે તમે ક્લાસની અંદર ભણી રહ્યા છો અને ધરતીકંપ એટલે કે ભૂકંપ આવે ત્યારે તમે શું કરશો? तो कक्षा में पढ़ाई करते समय यदि भूकंप आ जाए तो मैं खड़ा होकर जोर जोर से चिल्लाऊंगा कि सब बाहर निकलो, भूकंप आया है। और मैं सभी बच्चों को शाला के बाहर दूर कई सेफ जगह पर ले जाऊंगा। પછી છે प्रश्न के उत्तर दीजिए। ऋषियों ने बालक का नाम सर्वदमन क्यों रखा था? એટલે કે ઋષિઓએ બાળકનું નામ सर्वदमन શા માટે રાખ્યું હતું? तो बालक वन के पशुओं को बच्चों के साथ निडर होकर खेलता था। એટલે કે બાળક હતો વનમાં પશુઓ के बच्चों के साथ निडर थईने वह खेलता था। उसी
साहसी और निर्भीक स्वभाव के कारण ऋषियों ने उसका नाम सर्वदमन रखा था। પછી બીજો છે दुष्यंत बालक के प्रति क्यों आकृष्ट हुए। बालक स्वस्थ, सुंदर, निर्भीक तथा हठीला था। उनकी इन्हीं विशेषताओं पर मुग्ध होकर दुष्यंत उसके प्रति आकृष्ट हुए। પછી दुष्यंत ने पुरुवंशीय जीवन की कौन सी रीतियों बताई। दुष्यंत ने पुरुवंशीय जीवन की कौन सी रीतियों बताई। तो दुष्यंत ने पुरुवंशीय जीवन की 2 रीतियां बताई। पहलू छे वे युवावस्था में महलों में रहकर पृथ्वी की रक्षा का पालन करते हैं। और बीजू छे वृद्धावस्था में वे तपस्वियों के आश्रम में वृक्षों के नीचे कुटी बनाकर रहते हैं। પછી પ્રશ્ન 2 છે चित्र का अवलोकन करके अपने शब्दों में कहानी लिखिए। तो आ चित्रનું અવલોકન કરીને તમારે બધાએ જાતે કહાની લખવાની છે। અહીંયા પાઠ પૂર્ણ થાય છે। તમારે અભ્યાસ અને સ્વાધ્યાય જાતે લખવાનો રહેશે। જય ગણેશ વિદ્યાર્થી મિત્રો।